પતંગ ખરીદવા અને ફિરકી ખરીદવા અને ગોગલ્સ ટોપી આ બધું ખરીદવાનો એક માહોલ હોય છે, પણ એક તહેવાર હોય છે, તો એની રોનક છે। અમદાવાદના પતંગ બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે। રાયપુર દરવાજા સીધા પહોંચીએ કે જ્યાં દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, સીધા દ્રશ્યો। રાત પડી છે અને રાયપુર દરવાજા માર્કેટ હજારો લોકો પતંગ માટે આવ્યા છે, દોરી માટે આવ્યા છે। ઉત્તરાયણની આગળની રાત રાયપુરમાં પતંગ લેવાના, દોરી લેવાની, ભજીયા ખાવાના અને ત્યાર પછી મોજ કરવાની। આ પણ એક ઉત્તરાયણ પહેલાંનો એક જબરજસ્ત તહેવાર હોય છે। અર્પણ જોડાઈ ગયા છે। અર્પણ, એક માહોલ છે રાયપુર દરવાજાનો, કેટલા લોકો જોવા મળી રહ્યા છે? કારણ કે આ એક અલગ નજારો હોય છે, લેવાની દોરી, પતંગ લેવાનો અને મોજ મસ્તી કરવાની। અર્પણ, ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના કલાક જ બાકી છે। જ્યારે આવતીકાલે આ તહેવારની શરૂઆત થશે ત્યારે આ છેલ્લામાં છેલ્લા સમયનો ખરીદી માટે કેવો ઉપયોગ કરવો તેના સીધા દ્રશ્યો અહીંયા અમદાવાદનું પ્રસિદ્ધ રાયપુર બજાર છે કે જ્યાં શહેરભરમાંથી પતંગ રસિકો છે પોતાના પરિવાર સાથે, મિત્રો સાથે, નાના બાળકો સાથે અહીંયા ખરીદી કરવા ઉમટી પડ્યા છે। કેમેરા પર્સનને કહી સીધા દ્રશ્યો બતાવે જેથી કરીને આપણે આપણા દર્શકોને ટીવી સ્ક્રીન ઉપર બતાવી શકીએ કે કેવો માહોલ છે। આપ જોઈ શકો છો કેમેરો કેટલીક હાઈટ ઉપર લઈ જવાનો પ્રયત્ન આપણે કર્યો છે અને સામેની તરફ રાયપુર દરવાજાથી સામેની તરફ અંદર તરફ જતા જ્યાં નજર કરો ત્યાં ફક્ત ને ફક્ત પતંગ રસિકો જોવા મળે છે। હાલમાં એ હદની ભીડ છે કે લોકોને પોતાના ખરીદેલા પતંગ જે છે તે સાઈડના બદલે માથે રાખીને જવાની ફરજ પડી રહી છે જેથી કરીને ભીડના કારણે પતંગને નુકસાન ન થાય। ફક્ત પતંગ નહીં, આ ઉપરાંત બાળકો માટેની કેટલી એવી આકર્ષક ચીજ વસ્તુઓ છે, રંગબેરંગી લાઇટિંગવાળા બલૂન્સ હોય, જે સતત અવાજ જેનાથી ઉત્તરાયણ છે તેવો તહેવાર આખો પ્રસ્થાપિત થાય છે તેવા વિવિધ પીપુડા જેને કહેવાય છે, બ્યુગલ કહેવાય છે। આ ઉપરાંત રેક્ઝિંગના જે બલૂન છે તે પણ છે, વિવિધ પ્રકારના માસ્ક છે, લાઇટિંગવાળી એસેસરીઝ છે અને નાનાથી લઈને અતિ વિશાળ પ્રકારના પતંગો છે તેની ચારે તરફ ખરીદી થઈ રહી છે। હાલમાં જ આપની સાથે હું વાત કરી રહ્યો છું તો આજુબાજુ બ્યુગલ અને પીપળાનો એટલી હદે અવાજ આવે છે કે હું વધુ માહિતી આપી શકીશ કે કેમ તે પ્રશ્ન છે, એટલે આપ કદાચ આપણા બૂમ દ્વારા પણ આ અવાજ સાંભળી શકતા હશો કે કેટલી મોટી માત્રામાં હાલ અવાજ ચારે તરફ જોવાઈ રહી છે। આપ તરફ આપ જોઈ શકો છો ઉત્તરાયણ માટેના ખાસ ગોગલ્સ તેની પણ લોકો ખરીદી કરતા હોય છે। એટલે તમામ પ્રકારની વસ્તુઓની છેલ્લા સમયની ખરીદી છે। બાળકોની હેટ હોય, ગોગલ્સ હોય, વિવિધ રમકડા હોય, લાઇટિંગવાળી એક્સેસરીઝ હોય કે પછી પતંગ હોય, દોરી હોય અને સામેની તરફ ફટાકડા। કારણ કે અમદાવાદીઓ સમી સાંજ સુધી ઉત્તરાયણનો તહેવાર ઉજવે છે અને જેવો સૂર્યાસ્ત થાય તે સાથે જ ઉત્તરાયણનો તહેવાર જાણે કે દિવાળીમાં પરિવર્તિત થઈ જાય છે તે પ્રમાણેની આતશબાજી, અનેક પ્રકારના ફટાકડા આપણે આકાશની જે ક્ષિતિજ હોય છે તેના ઉપર જોતા આવ્યા છે। એટલે બસ હવે ગણતરીના કલાક બાકી છે ઉત્તરાયણના તહેવારને લઈને અને તમામ જે પતંગ રસિકો છે કે જે પોતાના પરિવાર, મિત્ર વર્તુળ, બાળકો સાથે અહીંયા આવ્યા છે તો પોતાને મનગમતી તમામ ઉત્તરાયણ સંબંધિત જે ચીજ વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે। બિલકુલ બિલકુલ આપની પાસે આવીશું। આભાર અર્પણ। તો આપ જોઈ રહ્યા છો કે રાયપુર જે આ માર્કેટ છે બહુ મોટું માર્કેટ છે, ગુજરાતનું આ સૌથી મોટું માર્કેટ છે પતંગ ખરીદવા માટે। રાત જેમ જેમ આગળ વધશે એમ એમ લોકો ખરીદવા માટે આવે છે અને ધૂમ ખરીદી કરે છે।